સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી દ્વારા પોતાની સરકારી કાર પર સાયરન લગાડવાનો મામલો વિવાદનો વિષય બન્યો છે। રાજ્ય અને કેન્દ્ર સરકાર વીઆઈપી કલ્ચર દૂર કરવા પ્રયત્નશીલ છે, ત્યારે યુનિવર્સિટીના એક ઉચ્ચ અધિકારીએ જ સાયરન લગાવીને વિવાદ સર્જ્યો છે। આ મામલે એજ્યુકેશન ફેકલ્ટીના ડોક્ટર નિદત બારોટે નિવેદન આપ્યું છે કે કુલપતિએ યુનિવર્સિટીની ગ્રેડ વધારવા અને શિક્ષણની ગુણવત્તા સુધારવા પ્રયત્ન કરવા જોઈએ, ન કે આવા વિવાદમાં પડવું જોઈએ। તેમણે વધુમાં ઉમેર્યું છે કે કુલપતિએ આવા વિવાદોથી દૂર રહીને વિદ્યાર્થીઓ માટે સારો સંદેશો આપવો જોઈએ। શિક્ષણ જગતના જાણકારોનું માનવું છે કે સમયસર પહોંચવાનો વિષય વિદ્યાર્થીઓ માટે હોય છે, ન કે કુલપતિ માટે। રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીઆઈપી કલ્ચર નાબૂદ કરવા દ્રઢ પ્રયાસો કર્યા છે। અગાઉ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજકોટમાં વીઆઈપી કલ્ચર હટાવવા માટે સાયરન કાઢવાનો સારો પ્રયાસ કર્યો હતો। જોવાનું એ રહેશે કે યુનિવર્સિટી અને સરકાર આ મામલે શું પગલાં લે છે। યુનિવર્સિટીના કુલપતિ અસંખ્ય વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના રોલ મોડેલ હોય છે। લોકો એને અનુસરવાનો પ્રયાસ કરતા હોય છે। યુનિવર્સિટીના કુલપતિ અથવા અધ્યાપકનો વ્યવહાર અને વર્તન એ વિદ્યાર્થીઓ નજીકથી જોતા હોય છે। મને એમ લાગે કે યુનિવર્સિટીના કુલપતિએ પોતાનો વ્યવહાર અને પોતાનું વર્તન એવું કરવું જોઈએ કે વિદ્યાર્થીઓમાં એવો મેસેજ જાય કે તમે પણ આવો વ્યવહાર ને આવું વર્તન કરો। એમઓયુ થતા હોય રાજકોટ પોલીસ સાથે કે અમારા વિદ્યાર્થીઓ કાયદાનું પાલન કરશે, આરટીઓના નિયમોનું પાલન કરશે, ત્યારે યુનિવર્સિટીના કુલપતિએ પણ જો એમને ગાડી ઉપર સાયરન લગાડવી હતી તો કમિશનર વાહન વ્યવહાર પાસેથી ઓફિશિયલી મંજૂરી માંગવી જોઈતી હતી, અને મળેલી હોય તો લોકોને કહેવું જોઈએ કે મંજૂરી લઈ અને કાયદાના પાલન કરવાના ભાગરૂપે જ અમે સાયરન રાખી છે। મને લાગે છે કે યુનિવર્સિટીના કુલપતિએ આવા વિવાદોથી દૂર રહેવું જોઈએ। યુનિવર્સિટીના કુલપતિની પહેલી જવાબદારી આગામી એકાદ વર્ષની અંદર જ નેક એક્રેડિટેશન માટે યુનિવર્સિટી આગળ આવવાની છે, ત્યારે યુનિવર્સિટીની ગુણવત્તા શિક્ષણની સુધરે એ દિશામાં આગળ વધવું જોઈએ। કુલપતિએ આવા વિવાદથી દૂર રહી અને વિદ્યાર્થીઓને એક સારો મેસેજ આપ્યો છે। તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ સીએમ એટલે કોમન મેન અને વિજયભાઈએ એ વાતને આગળ લઈ અને વીઆઈપી કલ્ચરમાંથી લાઇટ અને સાયરન દૂર કરવાની શરૂઆત કરી હતી। સમાજે એને આવકાર પણ આપેલો હતો, લોકો ખુશ હતા કે આ વીઆઈપી કલ્ચરથી જાહેર જીવનના લોકો દૂર રહે। એમના જ ગામમાં, એમની જ યુનિવર્સિટીમાં જો આ સાયરન માત્ર વીઆઈપી કલ્ચરના પ્રોત્સાહિત કરનારી હોય અને એની માટે મૂકી હોય તો એ યોગ્ય નથી, દૂર થવી જોઈએ, અથવા એમને કાયદાની મર્યાદામાં એની મંજૂરી મેળવી લેવી જોઈએ।